ટેકાના ભાવે પાક ખરીદીના નિર્ણય સામે ખેડૂતોમાં ભારે રોષ છે। બાજરી, મકાઈ અને જુવારની ખરીદીમાં ઘટાડાનો આક્ષેપ છે। પ્રતિ ખેડૂત માત્ર 100 મણ પાક ખરીદાતા નારાજગી। અગાઉ 142 મણ પ્રતિ હેક્ટર ખરીદીની જાહેરાત થઈ હતી। ભારતીય કિસાન સંઘના આગેવાનો સચિવાલય પહોંચ્યા। જુવાર મકાઈમાં જે MSP થી ખરીદી કરવાની હતી સરકારે, એના માટે સરકારે 6000 કિલોનો જે મેસેજ છોડ્યો હતો। જ્યારે ખેડૂત એના સેન્ટર ઉપર પહોંચ્યો બાજરી લઈ વેચવા માટે, ત્યારે 2000 કિલો જ કરી દીધી। આવી જ વસ્તુ મકાઈમાં પણ છે ને આવી જ વસ્તુ જુવારમાં પણ છે। ત્યારે ખેડૂત આક્રોશિત થયો। ભારતીય કિસાન સંઘ ખેડૂતોનું સંગઠન છે। કાર્યાલય ઉપર ઘણા બધા ખેડૂતો રજૂઆત કરવા માટે આવ્યા હતા। આપણે કીધું કે ચલો આ રજૂઆત આપણે સરકારશ્રીને પણ કરી શકીએ છીએ। તો એ સરકારશ્રીને આજ રજૂઆત કરવાના માધ્યમથી અહીંયા ઉપસ્થિત થયા છીએ। સાથે સાથે એવા અધિકારી ઉપર પણ કડકમાં કડક એક્શન લેવાવું જોઈએ કે આગલા દિવસે તમે 6000 કિલોનો મેસેજ કરો છો અને પછી સવારે 2000 કિલો જ લો છો, તો આ એક ખેડૂતની મશ્કરી સમાન છે। તો આવા અધિકારીઓ ઉપર બરાબર કડક કાર્યવાહી થાય એવી રજૂઆત કરવા માન્ય મુખ્યમંત્રી શ્રી અથવા માન્ય કૃષિ મંત્રી શ્રી અને માન્ય પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીને મળવા માટે બધા ખેડૂતો અહીંયા આવ્યા છે।